નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સમાજમાં આપની વચ્ચે બનતી પ્રેરણાદાયી ઘટનાઓ અને લોકોની વાતો આપના સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત. દર્શક મિત્રો, આપના સતત સાથ, સહકાર અને પ્રતિસાદના કારણે ગુડ ન્યૂઝ ગુજરાતે એક નવું મુકામ હાંસલ કર્યું છે. આપણા સૌ માટે ગર્વની વાત છે કે નેશનલ ટેલિવિઝન એવોર્ડ 2024માં ગુડ ન્યૂઝ ગુજરાતની મધર મિલ્ક બેંક સ્ટોરીને રિજનલ કેટેગરીમાં બેસ્ટ સ્ટોરીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. બસ આપનો સાથ, સહકાર અને લાગણી આમ જ મળતા રહે અને આપણે આમ જ આગળ વધતા રહીએ તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. દર્શક મિત્રો, ગુજરાતના ગૌરવ, ગુજરાતની વૈશ્વિક ઓળખ અને તેની સિદ્ધિની યશકલકીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. ભુજમાં ભૂકંપમાં જાન ગુમાવનાર લોકોની યાદમાં બનાવેલ સ્મૃતિવનને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનો વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ વિશે વધુ જાણીએ આ ખાસ સ્ટોરીમાં. 26 જાન્યુઆરી 2001ની એ ગોઝારી સવાર, જ્યારે ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું, તેમાં જીવ ગુમાવનાર નાગરિકોના સ્મરણમાં કચ્છ ખાતે વર્ષ 2022માં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. के ऊपर म्यूजियम बनाया गया. करीब एक्चुअली म्यूजियम ऐसा बनाया गया जैसे आप रिटेनिंग बॉल्स बनाते हैं, जो लेके चट्टानों को रोकने के लिए, पत्थर गिरने से रोकने के लिए जैसे दीवारें बनाई जाती है, उस तरह का म्यूजियम बनाया गया है. क्योंकि ये अर्थक्वेक जोन 5 है, मतलब कि हाईएस्ट अर्थक्वेक की चांसेस हैं यहाँ पर. तो इस तरह बनाया गया है कि लेके कभी अगर भूकंप आए भी फिर से, तो भूकंप से इसके अंदर कोई वो नहीं आएगा, हानि नहीं हो. तो ये सोच विचार करके 14 माल एक्चुअली एक के ऊपर एक गिरते हुए ऐसे बनाए हुए हैं कि ये कंटिन्यूस रिटेनिंग वॉल बन जाए. इसके हर एक गैलरी की अपनी एक अलग खासियत है. एशिया का लार्जेस्ट सिमुलेटर 7 नंबर की गैलरी में है, जिसमें लाइव एहसास कराया जाता है कि उस समय का विनाशक भूकंप किस तरीके से आया था. और अभी तक इस संग्रहालय में लगभग 10 लाख लोगों ने विजिट कर चुके हैं. पब्लिक के इस सहयोग से इस संग्रहालय को इतनी मान्यता प्राप्त हुई, बहुत सारे एवॉर्ड मिले. વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 8 કિલોમીટર લંબાઈના ઓવરઓલ પાથવે, ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું આ છે સ્મૃતિવન. तो ऐसा है कि जो पिछली पीढ़ी है उसने तो देखा, लेके जब भूकंप, अब तो उसके बाद में जो पैदा हुए हैं उस भूकंप के बाद में 2001 के बाद में, उनको तो मालूम भी नहीं कि होता क्या है भूकंप में किस तरह का फीलिंग होता है. तो इसके एक्सपीरियंस के लिए ये प्रपोज करा गया कि एक अर्थक्वेक सिमुलेशन रूम बने. उसके अंदर आपको लगता है जब आप जाते हैं वहाँ पर तो वो हिलता भी है और साथ में लेके ऐसा है कि उसके प्रोजेक्शन है उसके बाजू में, कि लगता है कि सारी बिल्डिंगें आपके ऊपर गिर रही हैं और आप सड़क पर चल रहे हैं तो उसके ऊपर आपके ऊपर गिर जाएंगे. तो एक्चुअल एक्सपीरियंस का कुछ उदाहरण है उसके अंदर, तो उससे आपको खबर पड़े कि लेके ये हो सकता है भूकंप के अंदर और आपको ये एक्सपीरियंस होगा. યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. तो उसके अंदर नॉमिनेशंस तो काफ़ी करीब 50-60 होंगे करीब. उसके अंदर से 7 सिलेक्ट हुए जो मोस्ट ब्यूटीफुल म्यूजियम्स ऑफ द वर्ल्ड जो कहलाया गया. और उसके अंदर फिर इंटीरियर के लिए इसकी जो प्रदर्शना है उसके अंदर उसको अवार्ड मिला. હું ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ જોવા આવ્યો છું. મેં અનુભવ કર્યો કેવી રીતે ભૂકંપ આવે. મારા પપ્પા સ્પેશિયલી મને સ્મૃતિવનમાં અહીંયા જોવા માટે લઈને આવ્યા અને મને અહીંયા સૌથી વધારે છઠ્ઠી ગેલેરી વધારે ગમી, મને પસંદ આવી, કેમ કે લાઈવ ભૂકંપ મને જોવા મળ્યો કે કેવી રીતે કેવી રીતે ભૂકંપ આવ્યું, કેવી રીતે ભૂકંપનું અનુભવ થયું, મને જોવા મળ્યું. અને યુનેસ્કોમાં દ્વારા મને જે દેશ માટે સન્માન મળ્યો છે, મને એ માટે બહુ ગર્વની વાત છે.
પડકારો સામે લડવાની કચ્છની ખુમારીનું પ્રતીક એટલે સ્મૃતિવન. આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે. રાખમાંથી ફરી બેઠા થવાની કીર્તિ કથા છે. શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો જીવંત દસ્તાવેજ છે સ્મૃતિવન. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ. મિત્રો, આજકાલ આપણે રોડ પર થતા અકસ્માતો વિશે કેટલું બધું સાંભળતા હોઈએ છીએ. આવામાં અમદાવાદના અમિત ખત્રીએ એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે. તેઓ વર્ષોથી લોકોને રોડ સેફટી માટે જાગૃત કરે છે. ગીતો હોય, ગઝલો હોય કે ગરબા હોય, પોતાના વિશેષ અંદાજમાં તેઓ લોકોને આકર્ષિત કરે છે અને રોડ સેફટી, સલામતી અને સાવચેતી માટે જાગૃત કરે છે. कि स्पीड के शौक को दिमाग में जरूर रखिए, स्पीड के शौक को दिमाग में जरूर रखिए, मगर ड्राइविंग सीट पर नजरें चारों ओर रखिए. इरादे अगर हो हवाओं में उड़ने के, इरादे अगर हो हवाओं में उड़ने के, पाँव मगर ब्रेक के पास जरूर रखिए. खुद को अगर दूसरों से अलग दिखाना है, खुद को अगर दूसरों से अलग दिखाना है, वाहन की गति को 40 के भीतर रखिए, स्पीड के शौक को दिमाग में जरूर रखिए. હું જઈ રહ્યો હતો, આગળના કારની ટાયરની નીચે એક નાનકડો પથ્થરનો ટુકડો દબાઈને ઉડ્યો અને મારા મોટરસાઇકલના ફ્રન્ટ વ્હીલમાં લાગી ગયો અને મારું ટાયર લોક થઈ ગયું અને હું ઘસડાઈને પડ્યો. એટલે લગભગ 20 દિવસનો બેડ રેસ્ટ હતો અને એ બેડ રેસ્ટ દરમિયાન મને ખબર પડી કે એ મારી ભૂલ હતી કે રોડ ઉપર ઈંટનો ટુકડો હતો, એનો મતલબ કે રોડ ઉપર આજુબાજુ ક્યાંક રિપેરિંગ કામ ચાલુ હતું. અને પછી એક મિત્રને મોકલીને તપાસ કરાવી તો ત્યાં લાલ અને સફેદ રંગના પટ્ટા મારેલા હતા. લાલ અને સફેદ રંગના પટ્ટાનો મતલબ ટ્રાફિકની ભાષામાં થાય છે રોડ ઉપર રિપેરિંગ કામ ચાલુ છે. મને આ નહોતી ખબર. જો કદાચ આ સાઇન મને ખબર હોત તો એ અકસ્માત પરથી હું બચી ગયો હોત. એટલે ત્યારથી રૂલ શીખવાનું ચાલુ કર્યું અને રૂલ શીખ્યા પછી લોકોને શીખવાડવાનું, લોકોની સાથે શેર કરવાનું ચાલુ કર્યું. એ દોડતો કૂદતો જાય, આજ તારો છકડો દોડતો જાય, આજ રે છકડામાં તારા 20 માણસ બેઠા, 22 લટકતા જાય, આજ તારો છકડો દોડતો જાય. રોડ સેફટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, એ બધા માટે અમે લોકો, હું અને મારા મિત્રો, અમારી એક ટીમ હોય અને અમે લોકો સાથે મળીને ટ્રાફિક પોલીસ સાથે, આરટીઓ સાથે, મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે, એસટી સાથે, એમટીએસ સાથે, આ રીતે અલગ અલગ જે સરકારી વિભાગો છે જે રોડ સાથે સીધા કનેક્ટેડ છે, એમની સાથે રહી અને એમના અવેરનેસના પ્રોગ્રામમાં એઝ એક વક્તા તરીકે, એક પ્લાનર તરીકે અમે કામ કરીએ છીએ. અમે લોકો એક ડ્રામા લખ્યો છે, રોડ ઉપર મસ્તી નથી સસ્તી, જેનું આખું નિર્દેશ લખવાનું ચામ છે, એમાં એમની શાયરીઓ છે. ઓપનિંગ જ એમના શાયરીથી થઈ રહ્યું છે અને આ ડ્રામા લગભગ 50 શો અમે ટ્રાફિક પોલીસ સાથે, સંસ્થાઓ સાથે, રોટરી સાથે મળીને અમે લોકોએ ઘણા શોઝ કર્યા છે અને એનું અમને ઘણું બધું ઇમ્પેક્ટ મળે છે. ડ્રામા પત્યા પછી ઘણા લોકો આવીને અમને કહેતા હોય છે કે અમે હવે થોડુંક ધ્યાન રાખીશું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની કોશિશ કરીશું. રોડ ઉપર જ્યારે ડોટેડ લાઈન હોય છે, ત્રુટક રેખા દોરેલી હોય છે, એનો મતલબ છે કે તમે લેન ચેન્જ કરી શકો છો. પણ રોડ ઉપર જ્યારે એ રેખા સળંગ થઈ જાય ત્યારે તમને લેન ચેન્જ કરવાની અનુમતિ નથી. અને ખાસ કરીને જ્યાં કન્ટિન્યુઅસ લાઈન હોય ત્યાં તમે જમણી બાજુ જમણો વળાંક તો મારી જ નથી શકતા કે યુ ટર્ન પણ નથી લઈ શકતા. તમારે જ્યારે ડાબી બાજુ વળવાનું છે ત્યારે તમારા વાહનને એકદમ ડાબી લાઈનમાં રાખવાનું છે. જમણી બાજુ વળવાનું છે ત્યારે વાહનને એકદમ જમણી બાજુ રાખવાનું છે અને જેને 4 રસ્તાથી સીધા જવું છે એ પોતાનું વાહન વચ્ચેની લાઈનમાં રાખશે. બીજું કે રિટ્રો રિફ્લેક્ટિવ ટેપ, આ વાહન ઉપર જે રેડિયમ પટ્ટી લગાવવાનો જે નવો કાયદો છે એને પણ આપણે જો પાલન કરીશું તો સી એન્ડ બી સીન, દેખો ઓર દીખો, આ નામની જે સલામતીની ફોર્મ્યુલા છે એનું પણ આપણે પાલન કરી શકીશું. અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે, હેલ્મેટ વગરના ચહેરા કેટલા રૂપાળા લાગે છે. અલ્યા જઈને પૂછજો અકસ્માતમાં થયેલ ઘાયલને, જઈને પૂછજો અકસ્માતમાં થયેલ ઘાયલને, લીટા પડેલા ચહેરા કેવા ડરાવણા લાગે છે. અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે. કોઈ એક વ્યક્તિના જીવનમાં ફેરફાર આવે તો તમારું જીવન સાર્થક થઈ જાય છે. પ્રભુ કૃપાથી કદાચ અમે લોકોએ આવા સુંદર સજેશન આપ્યા અને જેના કારણે અમદાવાદ શહેરના ટ્રાફિકની વ્યવસ્થા થોડીક સારી થઈ છે
ટ્રાવેલ ટાઈમ ઘટ્યો છે અને અકસ્માતોની સંખ્યા અમે ઘણી બધી જગ્યાએ ઘટાડી શક્યા છીએ અને હજી ઘટશે. એટલે એક ગર્વ, એક આનંદની અનુભૂતિ થાય, એક સંતોષ થાય, સમાજ માટે કાંઈક કામ કર્યાનો અનુભવ થાય. કુદરત આપણને આપે તો ખૂબ છે, પણ આપણે બી તો કંઈક પાછું આપવું ને, તો એ પાછું આપી શક્યાનો એક સંતોષ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણની સાથે સુમન બોરાડાનો રિપોર્ટ. અમરેલી એક ખેતી પ્રધાન અને ખેતી આધારિત જિલ્લો છે, પણ અમરેલીના સાવરકુંડલાએ પણ ખેતી ક્ષેત્રે વિશેષ ઓળખ બનાવી છે, જેની નોંધ તાન્ઝાનિયા અને આફ્રિકા જેવા દેશોમાં પણ લેવાઈ રહી છે. તો એવી તો કઈ ખાસ વાત છે સાવરકુંડલાની જે તેને વિશેષ ઓળખ અપાવે છે? ચાલો જાણીએ આ સ્ટોરીમાં. આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, તમને ખબર છે આ શું છે? આ છે ઓરણી. અમરેલી જિલ્લાનો સાવરકુંડલા શહેર લોખંડ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું છે અને સૌથી વધારે કાંટા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં સાવરકુંડલાનું નામ છે. પણ હવે ખેડૂતોનું મહત્વનું ઓજાર ગણાતું ઓરણી એ સાવરકુંડલામાં તૈયાર થાય છે. સૌપ્રથમ પહેલાં મારા પપ્પા ખેતી કામ કરતા હતા. ખેતીમાંથી એને એવું મગજમાં આવ્યું કે આપણે કોઈ નવી ટેકનોલોજી બનાવી. સૌપ્રથમ 1990ની સાલમાં ક્યાંય લસણ વાવવાની ઓરણી નહોતી, ત્યારે સૌપ્રથમ પહેલી ફેરું મારા પપ્પાએ હાથેથી બનાવટ કરી અને લસણ વાવવાની સૌપ્રથમ ઓરણી બનાવી ઘર માટે બનાવી. એટલે ગામના ખેડૂતો જોવા લાગ્યા અને ખેડૂતો એમ કહેવા લાગ્યા કે અમારે બી આવું ઓરણી જોઈ છે તો અમને બી બનાવી આપો. એટલે મારા પપ્પાએ 1-2 ખેડૂતને ઓરણી બનાવી આપી. એમાંથી આજુબાજુના ગામના ખેડૂતો બી કહેવા લાગ્યા કે અમારે બી બનાવી છે. ખેડૂતોને લીલો રોપ છોપવા માટે બહુ મુશ્કેલી પડતી હતી, મજૂરનો પ્રશ્ન થતો હતો. પછી અમે ડુંગળીના લીલા રોપ છોપવાના દંતાળ બનાવ્યા. એ દંતાળમાં અમને પૂરી સફળતા મળી અને અમારો ધ્યેય એવો છે કે ખેડૂતને જ્યાં અટવાતા હોય, અમને જે પ્રશ્ન કરે કે અમારે આ રીતની તકલીફ પડે છે, તો અમે એ રીતથી અને ઓરણીઓ અમે બનાવી આપીએ છીએ. જિગ્નેશભાઈના પિતા ભીમજીભાઈ માથુકિયાને વર્ષ 1999માં ટ્રેક્ટર બનાવવા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2003માં પણ શ્રેષ્ઠ ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત અને ઓજાર માટે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ અબ્દુલ કલામના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જિગ્નેશભાઈએ વર્ષ 2022માં ડુંગળીના રોપાના વાવેતર માટેની ઓટોમેટિક ઓરણી તૈયાર કરી, જેનું હવે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ભારત દેશની બહાર આફ્રિકા અને તાન્ઝાનિયામાં પણ નિકાસ કરવામાં આવે છે. આફ્રિકા દેશમાં અમે ઓછામાં ઓછા 35થી 40 ઓરણીની નિકાસ કરી અને 15થી 20 ઓરણીની નિકાસ અમે તાન્ઝાનિયા દેશમાં કરેલી છે. 2,20,000 સુધીની અમે ઓરણી બનાવી છે અત્યારે. એમાં 8,500માં જે ઓરણી આવે એ બળદની 5 દાંતાની ઓરણી આવે છે. એમાં તમારે કોઈ બી લોટર ચેન્જીસ નહીં કરવાની. એકને એક લોટરમાં તલ, મગ, અડદ, બાજરી, ઘઉં, જુવાર, મકાઈ, માંડવી, સોયાબીન, ચણાનું વાવેતર એક જ ઓરણીમાં થઈ શકે છે. હવે સાવરકુંડલા ઓરણીનું હબ બની રહ્યું છે અને જિગ્નેશભાઈનું કારખાનું ગામમાં રહેતા કેટલાક લોકો માટે રોજગારનું સાધન બન્યું છે. મારું 500 રૂપિયા રોજ છે અને અમે અલગ અલગ પ્રકારની ઓરણી બનાવીએ છીએ. દેશ વિદેશમાં અમારી ઓરણી જાય છે અને એક ઓરણી બનાવતા અમારે 8 દિવસ લાગી જાય છે અને અમે અલગ અલગ પ્રકારનું કામ કરીએ છીએ. બધા કારીગરો, કોઈ વેલ્ડિંગ કરતું હોય, કોઈ ફિટિંગ કરતું હોય, કોઈ કલર કામ કરતું હોય, કોઈ કટિંગ કરતું હોય. પહેલાં તો ઓરણી વગર જ્યારે ખેડૂતો વાવેતર કરતા ત્યારે હાથેથી વાવેતર કરતા, દાળિયા મજૂરો રાખી અને કામ કરતા, જેના કારણે ખૂબ લાંબો સમય સુધી કામ ચાલતું ખેતીનું. અને લગભગ એમ માનો કે જે 15 દિવસે મેન્યુઅલ આજને ખેતી હાથેનું કામ થતું હતું એ કામ અમે 24 કલાકમાં માત્ર પૂરું કરી શકીએ છીએ. આના કારણે ખેડૂતોને ઝડપી કામ થઈ શકે છે. આવા નવા મશીનોના સંશોધનના કારણે ખેડૂતો ટેકનોલોજીની સાથે સંલગ્ન થઈ નવી તક મેળવી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી ફારૂક કાદરી સાથે ટીમનો રિપોર્ટ. કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં તેની વિવિધતાના લીધે પ્રસિદ્ધ છે. અહીં લવણ અને લાવણ્યનો સમન્વય છે. અહીંની કલા, હસ્તકલા, લોકોની મહેનત અને ઉદ્યોગ સાહસિકતા તેને વિશેષ બનાવે છે. આજે વાત કરીશું કચ્છના એક એવા ગામ વિશે જેનું નામ એશિયાના સૌથી ધનિક ગામોની શ્રેણીમાં અંકિત થયું છે.
શું આપ જાણો છો આ ગામ વિશે? જો નહીં તો આ ખાસ સ્ટોરી અંત સુધી જોજો. આપણે ઘણીવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓના નામ સાંભળતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના વિવિધ દેશોમાં ધનિક ગામ પણ સ્થિત છે? તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી ધનિક ગામની શ્રેણીમાં ગુજરાતનો એક ગામ પણ સામેલ છે. વેલકમ ટુ માધાપર. માધાપર એ કચ્છ જિલ્લામાં આવેલું ગામ છે. બેંક ડિપોઝિટની દ્રષ્ટિએ આ એશિયાનું સૌથી ધનિક ગામ છે. ગામમાં લગભગ 20,000 ઘરો અને 7,000 કરોડથી વધુની ભારતીય રૂપિયાની બેંક થાપણો છે. કચ્છના માધાપરના લોકોની આ ઉદ્યોગ સાહસિકતા તેમને માત્ર દેશમાં જ નહીં પરંતુ આખા એશિયામાં ધનિક બનાવે છે. લોકો વિદેશ ગયા છે અને વિદેશથી ત્યાંની સંસ્કૃતિ, થોડુંક એજ્યુકેશન બધું મેળવ્યું અને એ જ પ્રવૃત્તિ માધાપરમાં એ લોકોએ શરૂ કરાવી. અને એ લોકોનો ગામ પ્રત્યે લગાવને કારણે એ વારંવાર ગામમાં 12 મહિનામાં એક વખત ગામમાં આવે અને પોતાના વિચારો વ્યક્ત કરી જાય, આર્થિક યોગદાન આપી જાય અને એના કારણે આ બધી અમારી સુવિધાઓ ઊભી થઈ છે. 1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન પણ સ્થાપવામાં આવ્યું અને ગામ સાથે એનઆરઆઈનો નાતો વધુ ગાઢ બન્યો. પણ શા માટે આ કચ્છી માંડુઓ સ્વદેશમાં રોકાણ કરી રહ્યા છે? અમે એફડી કરતા છીએ, જેવી રીતના કહું છું કે એ છે તો મેઇન સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એફડી. અને અહીંયા આવી ત્યારે જે ઇન્ટરેસ્ટ મળતું હોય એના ઉપરથી બધા મેજોરિટી માણસો એવી રીતના રહેતા હોય છે. અને બેંકને ફાયદો છે, લોકલ ઇકોનોમીને ફાયદો છે, શોપકીપર્સ કે ગમે તે જુઓ, વેડિંગ અત્યારે હોય છે, વેડિંગનું અત્યારે ઇઝ ધ બિગેસ્ટ રેવન્યુ છે. ઇનડાયરેક્ટલી તો ડેફિનેટલી અહીંયા કને અમે સ્પેન્ડ કરી, ગવર્મેન્ટને ફાયદો છે, બેંકને ફાયદો છે, બૂસ્ટ મળે છે બધી બાજુથી. બાપુજી મારા સસરાનું એવું હતું કે ઇન્ડિયા પૈસા મોકલી દો, આપને કાંઈ પણ બીજા દેશમાં કાંઈક તકલીફ પડે તો આપનો દેશ એ આપનો દેશ. તો અમે એ રીતના ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અત્યારે ત્યાંના કદાચ અહીંયા બિઝનેસ ના કરે પણ ત્યાંનો પૈસો અહીંયા ખર્ચે તોય પણ અહીંયા આગળ દેશની ઇન્ડસ્ટ્રીને તો કામ આવે ને. તો મારું એવું બધું માનવું છે. અત્યારે ફોર એક્ઝામ્પલ લગ્નની શોપિંગ કરે તો ઓબ્વિયસલી બહારનું જ નાણું છે ને એમ, તો અહીંયા આગળ દેશમાં આવીને એ લોકો વાપરે તો આપણા દેશને જ હેલ્પ થાય એમ. 4 પેઢીથી સ્વદેશમાં પૈસા મોકલવાની વિચારધારાને આગળની પેઢી પણ જાળવી રાખે તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે. એક વ્યવસ્થિત સ્ટુડિયો બનાવી અને વર્ચ્યુઅલી માધ્યમથી ગુજરાતીના ક્લાસ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અમે ગુજરાતીને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ગુજરાતી ભાષા જ અમને આવનારી પેઢીને हमारे साथ जोड़ी रखे. जब वो एनआरई से अपने देश में होते हैं उनका वेलकम करते हैं और उनको बैंक की नई नई योजनाओं के बारे में बताया जाता है कि उनको कहाँ अपने पैसे का इन्वेस्टमेंट करना है, कहाँ उनको समय रखना है और जिससे उनकी जो मूल राशि है वो सेव रहे और आगे उनकी दिनों दिन बढ़ती जाए, जिससे उनका विकास हो, हमारे ज़िले का विकास, देश का विकास हो. માધાપરના લોકો વિશ્વભરમાં વિવિધ દેશોમાં રહે છે, જેમ કે યુકે, યુએસએ, આફ્રિકા, કેનેડા અને અન્ય અનેક દેશોમાં. તેઓ તેમના ગામના વિકાસ અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. વિદેશમાં વસતા માધાપરના લોકો ગામની સાથે સતત સંપર્કમાં રહે છે અને ત્યાંના વિકાસ માટે નાણાકીય મદદ કરે છે. આ ગામના લોકોની મહેનત, ઉદ્યોગ સાહસિકતા અને ગામના વિકાસ માટેના સમર્પણને કારણે માધાપરે વિશ્વના સૌથી ધનિક ગામોમાં સ્થાન મેળવ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ. દર્શક મિત્રો, પ્રસિદ્ધ તબલાવાદક, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનને આપણે હમણાં જ ખોયા. હાલમાં જ તેમનું અવસાન થયું. સમગ્ર વિશ્વમાં તેમની કલાના કદરદાન રહ્યા છે. ત્યારે ગુજરાતની પ્રજાએ પણ તેમને વિશેષ ચાહ્યા છે. તો ઉસ્તાદજીનો પણ ગુજરાતના ફેન્સ અને ગુજરાતની વાનગીઓ સાથે વિશેષ લગાવ રહ્યો છે. આવો આજે આ ખાસ સ્ટોરીમાં જાણીએ ઉસ્તાદજીના ગુજરાત કનેક્શન વિશે.
જેમનું તબલા વાદન સાંભળી પ્રેક્ષકો રસ તરબોળ થઈ સહજતાથી આ દાદ આપતા ઉસ્તાદ ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી. તેમના તબલામાંથી નીકળતો અવાજ દેશ વિદેશની સીમાઓ ઓળંગીને સૌના હૃદયને સ્પર્શી ગયો. ત્યારે ગુજરાતના પણ અનેક ચાહકોના મન ઉસ્તાદજીએ તબલા પર પોતાની જાદુઈ આંગળીઓ ફેરવીને જીતી લીધા છે. શિયાળાની કડકડતી ઠંડી હોય અને કાશીરામ હોલમાં ઝાકીરજી આવવાના હોય ત્યારે મેક્સિમમ ઓડિયન્સ ઝાકીરજીનું હોય. હી વોઝ અ ચાર્મર. તો આમ જાદુગર કહીએ તો એના માટે શબ્દો ઓછા પડે. મેં 2.5-3 વર્ષના નાના બાળકોથી લઈને 80 વર્ષના મોટેરાઓ સુધી એમના ઓડિયન્સને મેં જોયું છે, જાણ્યું છે. અને એ લોકો મોડી રાત સુધી એક મટકું માર્યા વગર ઝાકીરજીના તબલા કેવી રીતે વગાડે છે, એની આંગળીઓ પાણીના રેલાની જેમ કેવી રીતે ફરે છે, એનું એ ઓબ્ઝર્વેશન્સ કરતા. અમદાવાદમાં આયોજિત સપ્તકના કાર્યક્રમમાં તે નિયમિત આવતા. તો અનેકવાર તેઓ સુરતના પણ મહેમાન બન્યા હતા. એમની સાથેના સંસ્મરણો ચાહકોના મનમાં આજે પણ તાજા છે. પહેલો કાર્યક્રમ અમે એનો સાંભળેલો નાદ સંસ્થાનો હતો સુરતમાં. જ્યારે એ શોમાં જવાના હતા સ્ટેજ પર, તો અમે લોકો ત્યાં એમને અસિસ્ટમેન્ટ માટે હતા કે એમને અસિસ્ટ કરવા કંઈ જોઈએ કરીએ. તો જેવો ઇન્સ્ટ્રુમેન્ટ અમે કાઢ્યા, ગ્રીન રૂમમાં બધું સેટ કર્યું, તો અમે 2 વોલેન્ટિયર્સ હતા. અમે કીધું ઉસ્તાદજી અમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટેજ પર લઈ જઈએ છીએ. તો એમણે કીધું આ મારી સાધના છે અને એ હું જ ઉચકીશ, હું કોઈ પાસે ઉચકવા માટે કહેતો નથી. એટલે એમણે પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ જેટલો સામાન હતો એમણે જાતે ઉચક્યો, કોઈને ઉચકવા બી નહીં દીધો. કે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં એમને ભગવાન દેખાતા હતા. ઝાકીરજી જ્યારે પણ અમદાવાદમાં પરફોર્મ કરતા ત્યારે એ અમદાવાદના એક જાણીતા શોરૂમમાંથી કુર્તાની પસંદગી કરતા. સાંજે 4 વાગ્યા પછી નીકળે, 5 વાગે મનગમતો કુર્તો લે કલરનો અને પહેરીને આવે. અને પછી હું કોરિડોરમાં મળી જાઉં તો મને એમ કે દેખો ये मैंने आज शाम को ही खरीदा है और आज अभी मैंने पहन भी लिया, कैसा लग रहा हूँ. तो मतलब એટલી બાળ સહજ વૃત્તિના હતા. એકચ્યુઅલી એ 3 દિવસનો સમારોહ હતો આખો. તો એમને સુનિલભાઈ મોદી અમારા જે વડીલ છે, મારા ગુરુ છે, તો એમણે કીધું કે આજ ઉસ્તાદ हमारे यहाँ भोजन रखिएगा. तो એમણે કીધું કે यहाँ का ઊંધિયા मुझे बहुत पसंद है. तो સાહેબે ઊંધિયાની બધી પ્રિપરેશન કરાવેલી હતી ને રાત્રે ઊંધિયું ને એમની સાથે જમ્યા ને ખૂબ બધી વાતો કરી. એન્ડ વિલ એન્જોય વિથ દેટ વોઝ ધ ફેન્ટાસ્ટિક મેમરી વિથ ઉસ્તાદજી. ને ઊંધિયાની એમને તારીફ પણ કરીને એમને બહુ જ ભાવતું હતું, તો એમણે ફક્ત ઊંધિયું જ ખાધું. 7 વર્ષની નાની ઉંમરથી તબલા વાદન કરતા આ તબલા માઇસ્ટ્રો ઉસ્તાદ ઝાકિર હુસૈને પિતા ઉસ્તાદ અલ્લાહ રખા ખાનના કલા વૈભવને દુનિયાભરમાં ઉજાગર કર્યો. તબલા વાદન એ પંજાબ અંગથી કરતા હતા અને એમાં જે આમ આમ કરીને જે એમની સ્ટાઇલ હતી એને અમારી શાસ્ત્રીય સંગીતની ભાષામાં લગ્ગીઓ કહેવાય. તો એ લગ્ગીઓ બહુ જ આકર્ષક લાગતી. એટલે લોકો જોઈ જ રહે કે આમ કરીને શું કરી રહ્યા છે, આપણે આમ કરીએ તો અવાજ ના આવે પણ એમનો અવાજ આવતા. તો એમના પરફોર્મન્સ દરમિયાન ડમરૂના અવાજ કરતા, વીજળીના ચમકારાના કડાકા બોલતા હોય એનો અવાજ તબલામાંથી કાઢતા, હરણ દોડતું આવતું હોય તો હરણનો અવાજ તબલામાંથી કેવો નીકળે એ કરતા. ઉસ્તાદજી માટે સાકિબ લખનવીએ લખેલા શબ્દો આજે યાદ આવી રહ્યા છે. જમાના બડે શौक से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते.
ગુજરાત માટે સુરતથી લોપા દરબાર અને ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.